મારા એક ગૌડી આચાર્ય નરોત્તમદાસ ઠાકુર કહે છે, એ બાર કરુણા કરો વૈષ્ણવ એ બાર કરુણા કરો વૈષ્ણવ ગોસાઈ, એ બાર કરુણા કરો વૈષ્ણવ એ બાર કરુણા કરો વૈષ્ણવ ગોસાઈ, પતિત પાવન તુમ બિન કે હો પતિત પાવન તુમ બિન કે હો નરોત્તમદાસ પ્રાર્થના કરતા કહે છે, એ બાર કરુણા કરો હે આચાર્યો, હે વૈષ્ણવો, એક વાર આ વખતે મારી ઉપર કૃપા કરો. કેમ? પતિત પાવન તમ બિન કેહો નાઈ. શબ્દ બંગાળી છે પણ એનો ભાવ સમજો. તમારાથી વધારે પતિત વ્યક્તિને પાવન કરવા વાળું આ જગતમાં બીજું કોઈ નથી. કારણ જહાર નિકટે ગેલે પાપ દૂરે જાય. ગાઈએ પ્રેમ સે. પાપ દૂરે જાય, જહાર નિકટે ગેલે પાપ દૂરે જાય. હર નિકટે ગયે પાપ દૂરે જાય, એમ ન દયાલ પ્રભુ એવા કો થાપાય. મનો દયાલ પ્રભુ બાકો નરોત્તમદાસ કહે છે, જહાર નિકટે ગેલે પાપ દૂરે જાય. જેની નજીક જવા માત્રથી વ્યક્તિના પાપ દૂર થઈ જાય છે. કેટલી સુંદર વૈષ્ણવની મહિમા બતાવી છે. જો કોઈ ઓળખાણ નહીં, કોઈ જાણકારી નહીં, ખાલી કોઈ ભક્તની પાસે જઈને બેહી જાઓ, પાપ એમનામ દૂર હોયા જાય. બોલો, આ અદ્ભુત વ્યક્તિત્વ છે કે નથી? પાસે જવાથી ખાલી બોલો, કાંઈ કરવાનું જ નહીં. પણ ભક્તોથી તો આપણે બહુ છેટું છે. ધોતી વાળા ભાળવા જોઈએ ત્યાં તો આઘા ભાગે, આમ 10 ફૂટ આઘા હાલે. મનમાં ન કહ્યું આનથી આઘા હારા, કારણ કે એને બીક હોય કે આપણને તેને જેવા બનાવી દે. અને પાકું છે, વૈષ્ણવો જે છે ને એ પોતાની જેવા જ બીજાને બનાવી દે. જો સંસારમાં લોકો શું ચાહે છે કે વ્યક્તિ મારી કરતા હેઠો રહેવો જોઈએ, જ્યારે ભક્તોની ભાવના શું છે કે આ વ્યક્તિ મારી જેવો જ હોવો જોઈએ, સેમ ટુ સેમ, ઝેરોક્સ કોપી. આ ભક્તોનો ભાવ છે. એ ક્યારેય કોઈને પોતાનાથી નીચે જોવા નથી માંગતો. શું કામ? કારણ કે એ માને છે કે મારાથી નીચે બીજું કોઈ છે નહીં, હું જ બધા કરતા નીચ વ્યક્તિ છું. આવા ભક્ત, આવા શુદ્ધ વૈષ્ણવની બાજુમાં બેસવાનો જો અવસર પ્રાપ્ત થઈ જાય ને, પાપ એમનામ હૃદયને છોડીને ભાગી જાય છે. અને જે ગંગાજીના તટે આપણે બેઠા છીએ એના વિષયમાં નરોત્તમદાસ કહે છે, ગંગાર પરશ હોઈલે પશ્ચાતે પાવન
પશ્ચાતે પાવન ગંગાર પરશ પશ્ચાતે પાવન દર્શને પવિત્ર કરો એ તો માર્ગો દર્શને પવિત્ર કરો એ તો માર્ગ ગંગાર પરશ હૈલે ગંગાજીનો જ્યારે સ્પર્શ થાય તો ગંગા પાવન કરે. આપણે અહીં હરિદ્વારમાં આવ્યા અને ગંગાજીમાં સ્નાન ન કર્યા તો ગંગા પવિત્ર કરશે? થોડું મુશ્કેલ લાગે છે અને મનમાં સંદેહ રહે કે હું 7 દિવસ હરિદ્વારમાં રોકાણો પણ ગંગામાં ગયો નહીં, ગંગાનો સ્પર્શ ન થયો. નરોત્તમદાસ ઠાકોરનું વિધાન છે, સ્પર્શ કરશો તો ગંગા પવિત્ર કરશે. એટલે જ આપણે ઠેઠ સુરતથી અહીંયા આવીને હવે પાછા જાહુ ઘાટે સ્નાન કરશું ત્યારે પવિત્રતા આવશે, પાપ દૂર થશે. જ્યારે વૈષ્ણવોમાં દર્શને પવિત્ર કરે એ તો મારા ગુણ. વૈષ્ણવોને ખાલી જોઈ લો, એનું દર્શન થવા માત્રથી વ્યક્તિ પરમ પવિત્ર પાવન થઈ જાય, દર્શન માત્રથી. અદ્ભુત છે ને ભગવત ભક્તો, દર્શને પવિત્ર કરે એ તો મારા ગુણ. અને ભક્તોનું દર્શન તો ગમે ત્યાં થઈ જાય પ્રભુપાદની કૃપાથી. સુરતમાં વૈષ્ણવ મળે જ, બોલો. એના માટે ક્યાંય જવાની જરૂર નથી. હૃદયમાં કેવલ એક સહી ઈચ્છા જાગૃત થઈ જાય ભગવાનના ભક્ત દર્શનની. ભગવાનના ભક્તોને ભગવાન મોકલી દે છે એની પાસે, જ્યાં તારો એક કસ્ટમર આવ્યો છે ત્યાં વાળી દે છે એની ગતિ નહીં બાજુ. અને કદાચ ત્યારે જ સુખદેવજી પરીક્ષિત મહારાજ સુધી પહોંચ્યા છે. કારણ કે પરીક્ષિત મહારાજ તરફથી કોઈ ઇન્વિટેશન નહોતું કે મારી પાસે 7 દિવસ બાકી છે, સુખદેવજી આવો. પણ હૃદયમાં એક સત્યને જાણવાની ઈચ્છા જાગૃત થઈ અને ભગવાને સુખદેવજીની ગતિને ગંગા તટ બાજુ વાળી દીધી. સુખદેવજી વિચરણ કરતા કરતા પરીક્ષિત મહારાજ સુધી પહોંચી ગયા છે. આગળ નરોત્તમદાસજી કહે છે, હરિસ્થાને અપરાધે તારે હરિનામ હરિસ્થાને અપરાધે તારે હરિનામ હરિસ્થાને અપરાધે તારે હરિનામ હરિસ્થાને અપરાધે હરે હરિનામ તોમ સ્થાને અપરાધે નાહી પરિત્રાણ ઓમ સ્થાને અપરાધે નાહી પરિત્રાણ હરિસ્થાને અપરાધ. તમારે તીર્થમાં આવીને કંઈક ભૂલ થઈ ગઈ હોય, ભગવાનની સામે ભગવાનના મંદિરમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય, ભગવાનનું નામ જપો ને તો ભગવાનનો અપરાધ ક્ષમા થઈ જાય. ભગવાન પ્રતિ ગમે એ ગલતી થાય, ભગવાનનું નામ જપવાથી એ અપરાધ નષ્ટ થઈ જાય. અને પહેલા એ સમજી લો અપરાધ શું છે. પાપ કરતા જેનું 8000 ગણું ફળ મળે ને એને અપરાધ કહેવામાં આવે છે. અને જે ભક્તોનો થાય, સામાન્ય માણસનો અપરાધ ન હોય. ક્યારેય કોઈ ભક્તને કોઈ પરેશાન કરે ને ત્યારે એને અપરાધ લાગે. ભાગવતમાં 9મ સ્કંદમાં દુર્વાસાજીએ અંબરીશ મહારાજને મારવાનો પ્રયાસ કર્યો છે. વિચાર કરો, એક બ્રાહ્મણ છે અને ભગવાન કૃષ્ણ શું કહે છે? નમો બ્રાહ્મણ્ય દેવાય. હું એ બ્રાહ્મણોને મારા આરાધ્ય માનું છું, મારા દેવતા માનું છું. અને એવા દુર્વાસાએ ભગવાનના ભક્ત અંબરીશનો અપરાધ કર્યો. સુદર્શન ચક્ર વાહે પડ્યું, ઇન્દ્રના લોકમાં ગયા, ઇન્દ્રએ રક્ષા ન કરી. બ્રહ્માજીના લોકમાં ગયા, બ્રહ્માજીએ રક્ષા ન કરી.
શિવજીના લોકમાં ગયા ત્યારે શિવજીએ કીધું આમ ભટકવાનું બંધ કરો અને જેનું ચક્ર છે ને એની શરણમાં વયા જાઓ. સ્વયં ભગવાનના શરણમાં ગયા અને ભગવાને કીધું દુર્વાસા અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તને આધીન છું, એટલા માટે હું કાંઈ કરી શકું એમ નથી. ત્યારે દુર્વાસાજીએ કીધું પ્રભુ એક બ્રાહ્મણ નકામો વયો જાહે મફતના ભાવમાં, કાંઈક તો ઉપાય બતાવો. ત્યારે ભગવાન કહે છે કે જેનો અપરાધ કર્યો છે ને એ અંબરીશના ચરણમાં જઈને ક્ષમા યાચના કર, કદાચ તું અપરાધમાંથી બચી જઈશ. દુર્વાસાજી પાછા આવી અને અંબરીશ મહારાજને પ્રણામ કરી ક્ષમા યાચના કરે ત્યારે સુદર્શન ચક્રે એનો પીછો છોડ્યો. ત્યારે વિચાર કરો, આ ભગવાનના ભક્તો પ્રતિ થયેલો અપરાધ દુર્વાસા જેવા મહત વ્યક્તિઓને જો લાગી જતો હોય તો આપણી જેવા સામાન્ય વ્યક્તિઓનું શું કહેવું છે કેવું? અને આપણે તો ગમે એના માટે ગમે એ બોલી દેતા હોઈએ છીએ ગમે ત્યારે. અપરાધ ભગવાનનો થઈ ગયો, ભગવાનને કદાચ તમે ગાળે આપી દીધી, હરિનામ લેવાથી અપરાધથી નીકળી જશો, પણ ભગવાનના ભક્તના અપરાધમાંથી બહાર કાઢે એવું કોઈ સાધન નથી. એની પાસે ક્ષમા યાચના કર્યા વગર બીજો કોઈ રસ્તો જ નથી આનો. અને એટલા માટે કીધું તોમ સ્થાને અપરાધે નાહી પરિત્રાણ. ભક્તના અપરાધથી આ જગતમાં કોઈ ન બચાવી શકે. એ બ્રહ્મા હોય, શિવ હોય કે પછી ચાહે ઇન્દ્ર હોય, દેવતાઓએ રક્ષા નથી કરતા અપરાધી વ્યક્તિઓની. એવા વૈષ્ણવ જેના હૃદયમાં ભગવાન વિશ્રામ કરે છે. તમારા હૃદયે સદા ગોવિંદ વિશ્રામ. તમારા હૃદયે સદા ગોવિંદ વિશ્રામ. ગોવિંદ કહે ન મોર વૈષ્ણવ પરાણ. ગોવિંદ કહે ન મોર વૈષ્ણવ પરાણ. તમારા હૃદય, ભક્તના હૃદયમાં કોણ રહે છે? ભગવાન. ભક્તના હૃદયમાં ભગવાન રહે છે, એવી રીતે ભગવાનના હૃદયમાં ભક્ત રહે છે. ભક્ત જેમ સતત ભગવાનને યાદ કરે એમ ભગવાન સતત એમના ભક્તોનું ચિંતન કરતા રહે છે. અને એટલા માટે કોઈ પણ અસુરને જ્યારે ભગવાન હારે બદલો લેવો હોય ને ત્યારે એ શું કરે છે? ત્યારે એ ભગવાનના ભક્તો ઉપર અત્યાચાર કરે છે. કારણ કે એને ખબર છે કે ગોવિંદને મારવો હોય તો એ મળે ક્યાં? ભક્તના હૃદયમાં. અને ભક્તોના હૃદયને જો પીડા આપશું એનો અર્થ એ પીડા સીધી કોને લાગે છે? ભગવાનને. ભક્તને આપેલી પીડા સીધી ભગવાન પોતાની ઉપર લઈ લે છે. અને એટલા માટે ગીતામાં એણે કીધું પરિત્રાણાય સાધુનામ. મારા ભક્ત ઉપર જો કોઈ આંગળી ઉઠાવશે ને, વૈકુંઠ છોડીને આવીને એની રક્ષા કરવી પડે તોય કરીશ ભગવાન કે. અવતારોના લિસ્ટમાં હતું નહીં નરસિંહદેવના આવવાનું, પણ પ્રહલાદ ઉપર અત્યાચાર થયો, થાંભલાને ફાડીને ભગવાન આવ્યા. હિરણ્યકશિપુને કે હવે અડાડલે હાથ ખબર પડે તને. જો કે આમે નહોતો અડાડી શક્યો, કારણ કે આ જગતમાં એવું કોઈ નથી ભગતનો વાળ વાંકો કરી શકે. કારણ કે જેની રક્ષા ખુદ ભગવાન કરે એને પછી બીજા કોનો ભય છે? આવા એકબીજાના પ્રેમીઓ જે છે, ભગવાનને ભક્તમાં પ્રેમ છે અને ભક્તને ભગવાનમાં પ્રેમ છે, એવા વૈષ્ણવોની અંતિમ પ્રાર્થના નરોત્તમદાસ કહે છે પ્રતિ જન્મે કરી આશા ચરણે નરોત્તમ
તમે કરો દયા આપનાર બોલે. નરો તમે કરો દયા આપનાર બોલે. નરો તમે કરો દયા આપનાર બોલે. નરો